નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સુખકર્તામાં સ્વાગત છે। અત્યારે ભગવાન શિવને સમર્પિત એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે અત્યારે શિવજીના 12 જ્યોતિર્લિંગોની વાત આપણા ચેનલ પર કરીશું। જો આપને પસંદ આવે તો આપ કમેન્ટમાં અમને જણાવો, તો અમે આગળ બીજા જ્યોતિર્લિંગો વિશે પણ આપ સાથે વાત કરીશું। ઓમ ગંગ ગણપતે નમો નમઃ। મિત્રો, ચાલો આજે શિવજીના 9મા જ્યોતિર્લિંગ વિશે આપણે વાત કરીએ। રાક્ષસોમાં શ્રેષ્ઠ અને અભિમાની રાવણે કૈલાસ ઉપર જઈ ભક્તિભાવપૂર્વક શંકરની આરાધના કરી, છતાં શંકર પ્રસન્ન થયા નહીં। ત્યારે તેને બીજું તપ કરવાનું વિચાર્યું। તેને હિમાલય પર્વતની જમણી બાજુ વૃક્ષોના વનમાં એક ખાડો કર્યો, તેમાં અગ્નિનું સ્થાપન કરી તેની પાસે શિવનું સ્થાપન કરી હવન કરવા માંડ્યો। ઉનાળામાં રાવણ અગ્નિની વચ્ચે બેસી રહેતો, ચોમાસામાં ખરબચડી જમીન પર સૂઈ રહેતો અને શિયાળામાં ઠંડા જળની અંદર બેસી રહેતો। આમ 3 પ્રકારે તેને તપ કરવા માંડ્યો, તો પણ મહેશ્વર પ્રસન્ન થયા નહીં। પછી રાવણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમવા માંડ્યા। આ જ રીતે તેને 9 મસ્તકો કાપી નાખ્યા અને એક જ મસ્તક કાપવાનું બાકી રહ્યું। ત્યારે ભક્તવત્સલ શંકર પ્રસન્ન થઈને તે જ ઠેકાણે પ્રગટ થયા। તેમણે રાવણના 9 મસ્તકો પહેલાંની જેમ જ સારા કરી દીધા અને રાવણને મનવાંછિત વરદાન તથા ઉત્તમ બળ અર્પણ કર્યું। પછી રાવણે 2 હાથ જોડી શિવજીને પ્રણામ કરીને કહ્યું, હે દેવેશ્વર, મારી ઈચ્છા આપને લંકા લઈ જવાની છે, તો આપ મારી એ ઈચ્છા પૂર્ણ કરો। આ સાંભળી શિવજી મોટી મુશ્કેલીમાં પડી ગયા। પછી તેમણે રાવણને કહ્યું, હું તો નહીં આવું, પણ મારું આ લિંગ ઉત્તમ સારવાળું હોવાથી તેને લઈ જા, પરંતુ તેને તું ભૂમિ પર મૂકીશ તો ત્યાં જ તે સ્થિર થઈ જશે। રાવણે તો કહ્યું, બહુ સારું, અને શિવલિંગ લઈને લંકા તરફ જવા નીકળ્યો। પરંતુ માર્ગમાં શિવની માયાને લીધે તેને મૂત્રત્યાગ કરવાની ઈચ્છા થઈ। એવામાં એક ગોવાળિયો નજરે પડતા પોતાની પાસેનું શિવલિંગ તેને રાખવા આપ્યું, પણ પેલો ગોવાળિયો શિવલિંગના ભારથી અકળાઈ ગયો અને તેને શિવલિંગને જમીન પર મૂકી દીધું અને તે જ ઠેકાણે શિવલિંગ સ્થિર થઈ ગયું। પેલો ગોવાળિયો તો ત્યાંથી જતો રહ્યો। થોડી વારે રાવણ ત્યાં આવ્યો, જોયું તો ગોવાળિયો ત્યાં ના મળે ને શિવલિંગ જમીન ઉપર મૂકેલું હતું। રાવણે શિવલિંગને ઉપાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે ત્યાંથી ઉપડ્યું જ નહીં। એ જ શિવલિંગ વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ એટલે કે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે 3 લોકમાં પ્રસિદ્ધ થયું। જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ ભૂલ હોય એમાં તો અમને કમેન્ટમાં જરૂરથી બતાવજો। ધન્યવાદ।